પાલીતાણાના પચાવારિયામાં ડોનગીરી, પાન ખાવા ગયેલા યુવક પર છરી વડે જીવલેણ હુમલો. પાલીતાણાના પચાવારિયા વિસ્તારમાં લુખ્ખાગીરી અને દાદાગીરી કરી પચાવારિયામાં રહેતા એક યુવક પર સ્થાનિક શખ્સે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ છરીના 3 ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ ભોગ બનનાર જાહિદભાઈ ઇકબાલભાઈ ગોગદાએ જણાવ્યું હતું કે ગઈકાલ સાંજે તેઓ પચાવારિયામાં આવેલી તેમના કાકાની પાનની દુકાને ગયા હતા. દુકાન બંધ હોવાથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્થાનિક શખ્સ જાવેદ ઉર્ફ ઝાહિદ જાનીભાઈ નોડિયાએ તેમને કારણ વગર ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે જાહિદભાઈએ ગાળો આપવાની ના પાડી અને મર્યાદામાં રહેવા કહ્યું ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ યુવકના શરીર પર 3 અલગ અલગ જગ્યાએ છરીના ઘા માર્યા હતા. ભોગ બનનારના જણાવ્યા અનુસાર આરોપી જાવેદ ઉર્ફ ઝાહિદ પચાવારિયા વિસ્તારમાં પોતાની ડોન તરીકેની છાપ ઊભી કરવા માંગે છે. તે સતત પોતાની પાસે છરી રાખે છે અને અવારનવાર વિસ્તારના લોકો સાથે ગાળાગાળી કરી લુખ્ખાગીરી કરતો હોય છે. કોઈ પણ જૂની અદાવત વગર માત્ર પોતાની ધાક જમાવવા માટે તેણે આ હુમલો કર્યો હોવાનું પીડિતે જણાવ્યું હતું. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ ઘટના અંગે પાલીતાણા પોલીસે હોસ્પિટલ પહોંચી ભોગ બનનારનું નિવેદન નોંધ્યું છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.